1974 સ્વામીશ્રી વિદેશ યાત્રા પૂર્વે મુંબઈ રોકાયા હતા. તે સમયે એકવાર સવારે 10 વાગે બાથરૂમમાંથી બહાર આવી સંતોના રૂમના બારણા પાસે ઉભા રહ્યા. હાથમાં રૂમાલ હતો ને લૂછતા લૂછતા અંતરદ્રષ્ટિ કરી. હું એકદમ ઊભો થઈ ગયો અને સ્વામીશ્રીને ચરણ સ્પર્શ કર્યા. સ્વામીશ્રી કહે, યોગી જય સ્વામિનારાયણ. બાપા યોગી તો આપ છો. મેં કહ્યું, સ્વામીશ્રી કહે, કેમ તમે યોગી નહીં? સૌમાં યોગીજી મહારાજને નિરખવાની તેમની એ દ્રષ્ટિથી ક્ષણભર કંઈ બોલી ન શક્યો. પરંતુ વળી યાદ આવ્યું એટલે કહ્યું, ના બાપા, આપ યોગી બાપાનું સ્વરૂપ છો. આપ યોગી છો. સ્વામીશ્રી કહે, તમારું નામ પણ યોગી સ્વરૂપ ખરું કે નહીં? મેં કહ્યું, એ ખરું, પણ યોગીના સ્વરૂપ તો આપ જ છો. સ્વામીશ્રી સંમતિ દર્શક સંમતિ સ્મિત કરતા ઉતારે પધારી. કેટલી નાની વાત, કેટલી અનુપમ દ્રષ્ટિ. એકવાર આ જ દિવસો દરમિયાન મુંબઈમાં પવઈની અક્ષરવાડીએ સંત સભાનો કાર્યક્રમ હતો. વાડીમાં નાહવા ધોવાની કોઈ વ્યવસ્થા નહોતી. બે જાજરૂ હતા. તેમાં એક બંધ હતું અને બીજું એટલું ગંદુ હતું કે સફાઈ કર્મચારીને બોલાવવા પડે. વાડી સંભાળતા કરમશીભાઈ કહેલું કે માણસ આવી જશે એટલે અમે નિશ્ચિત હતા. પણ બપોર સુધી સફાઈ થઈને 3:30-4 વાગે સ્વામીશ્રી નાહવા પધારે. એટલે બપોરે જમીને સ્વામીશ્રી આરામમાં પધારે ત્યારે હું ગાભો બાંધેલી લાકડી લઈને સાફ કરવા લાગ્યો. બીજા કોઈ સાધનો હતા પણ નહીં. મેં મેલું ઉઘાડવા જરા દબાણ કર્યું તો લાકડી છટકીને પેલું મેળું ઉડીને સીધું મારા શરીર પર આવ્યું. મને એટલી બધી સૂગ ચડી કે હાથ મોં શરીર ફરી ફરીને ધોયા. પછી તો એક સળિયો લઈને મંડ્યો. તે પણ છટક્યો અને આખો હાથ મળના કાદવમાં ખૂંચી ગયો. ગંધ આવવા લાગી. ઉલટી જેવું થવા લાગ્યું. એટલે થઈ તેટલું જલ્દીથી સાફ કરી 8-10 વાર ઘસી ઘસીને નાહ્યો. 3:45 વાગ્યા હતા એટલામાં આરામમાંથી જાગીને સ્વામીશ્રી આવ્યા. સ્વામીશ્રીએ સાફ કરેલા જાજરૂમાં એક પગ અંદર અને એક પગ બહાર રાખી બારણું હાથેથી પકડેલો અને મારી સામે જોયું. અમારી 4 આંખ ભેગી થઈ એટલે કરુણાથી સ્મિત કરતા કહે, સેવા થઈ ગઈ. મને ખૂબ આશ્ચર્ય થયું. મારી સેવા સ્વામીશ્રી સુધી પહોંચી ગઈ હતી. સ્વામીશ્રીની દ્રષ્ટિ પછી ક્યારેય આવી. સેવામાં ગમે તેટલું જોડાવવું પડે પણ ક્યારેય સુખ ચડી નથી ને સેવામાં આનંદ જ આવ્યો છે. અનુમતલ્યં હિ મન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા.